હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 સ્ટેટ એમાં જે પ્રામાણ્ય વિતરણ ચેપ્ટર છે ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર એના ઇમ્પોર્ટન્ટ સમ્સની સિરીઝ આપણે જોઈ રહ્યા છે. કારણ એક જ છે કે 4 માર્ક્સમાં આ વખતે 2 સમ્સ આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે અને ચેપ્ટર ઇઝી છે, પણ એના જે અમુક સમ્સ છે જે થોડા ડિફિકલ્ટ છે અને ઇમ્પોર્ટન્ટ પણ એટલા છે કે જે ક્યાં તો પૂછાઈ ગયા છે અથવા તો પૂછવાના ચાન્સીસ વધારે છે. એવા સમ્સ આપણે અહીંયા સોલ્વ આઉટ કરીએ છીએ. ઓલરેડી આગળ આપણે 2-3 વિડીયો જે છે એ મૂકેલા છે, એ તમે આગળના વિડીયો પહેલાં નથી જોયા તો એ જુઓ, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને હવે આજે આપણે જે દાખલો જોવા જઈ રહ્યા છે એ સેક્શન ઈ, સ્વાધ્યાય જે છે ચોપડીનો એનો સેક્શન ઈ એનો દાખલા નંબર 4 છે. તો આપણે અહીંયા દાખલા નંબર 4નું વર્કિંગ સ્ટાર્ટ કરીશું. હવે તો હું અહીંયા લખી દઉં છું ખાસ કે સેક્શન ઈ એનો સમ નંબર જે છે 4. ઓકે, હવે સમ નંબર 4 શું કહે છે પહેલાં એ સમજો કે એક ઉત્પાદન એકમમાં કામ કરતા કામદારોનું સરેરાશ માસિક વેતન, સરેરાશ શબ્દ સાંભળો એટલે દિમાગમાં એક વસ્તુ ક્લિયર થવી જોઈએ કે સરેરાશ એટલે શું થશે. સરેરાશને આપણે શું કહીએ છીએ? મધ્યક કહીએ છીએ, બરાબર છે. તો સરેરાશ કેટલું છે? સરેરાશને આપણે અહીંયા લખી દઉં ડાયરેક્ટ મ્યુ કેટલા આપેલા છે આપણા માટે? તો કે એ 10,000 આપેલા છે, તો અહીંયા લખી દઈશું 10,000. ત્યારબાદ પછી તમને કહે છે કે તેનું પ્રમાણિત વિચલન એને આપણે શું કહીએ છીએ? સિગ્મા કહીએ છીએ. તો પ્રમાણિત વિચલન આપેલું છે કેટલું? તો કે 2,000 આપેલું છે પ્રમાણિત વિચલન. ઓકે, ચલો બે વસ્તુ તો આપેલી જ છે તમને સીધે. આ સિવાય હવે કહે છે કે કારીગરનું સરેરાશ માસિક વેતન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે તેમ ધારીને હવે તમને અહીંયા બે વસ્તુ શોધવાની છે. પહેલું કે છે કે સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોનું મહત્તમ વેતન શોધો. આ ટાઈપના દાખલા તમે આઈ થિંક 11મા ધોરણની અંદર D3 અને P60 ને આવા બધામાં તમે બહુ શીખેલા છો, બરાબર છે. નથી સમજ્યા કંઈ વાંધો નથી, આખું રિપીટેશન અહીંયા જોઈ લઈએ છે. કશું છે નહીં, દાખલો એકદમ સિમ્પલ છે. તમને જે કીધું હોય વસ્તુ એના ઉપર ધ્યાન આપો. સૌથી પહેલાં આપણાને શું કહે છે કે સૌથી ઓછું વેતન ધરાવતા 20% જે કર્મચારીઓ છે એનું મહત્તમ વેતન શોધવાનું છે. ક્લિયર? તો હવે આપણાને એટલું તો ખ્યાલ છે કે ભાઈ આપણે શું કરવું પડે? તો પહેલાં એક ધારી લઈશું કે ધારો કે સૌથી ઓછું વેતન મેળવતા 20% કામદારોનું મહત્તમ વેતન X1 છે, બરાબર. આપણાને નથી ખબર એટલે આપણે ધારી લઈશું અહીંયા X1 છે. તો હવે આપણે શોધવાનું શું છે? તે હવે ડાયરેક્ટ લખાય. દેટ ઇઝ આપણે શોધવાનું છે કે P of X લેસ ધેન ઓર ઇક્વલ ટુ X1, બરાબર. કે X1 થી ઓછી કિંમતો કેટલી છે જોવી પડશે. અને આ કેટલા ટકા કામદારો છે? તો કે 20%, એટલે 20/100, એટલે આને આપણે 0.20 થઈ જશે. આ બરાબર છે આટલું. હવે આપણે કામ શું હોય છે કે x માંથી આપણે z માં કન્વર્ટ કરવું પડે. તો x માઇનસ મ્યુ અપોન સિગ્મા, અને અહીંયા x1 માઇનસ મ્યુની કિંમત ડાયરેક્ટ હું અહીંયા લખીશ 10,000 અને સિગ્માની કિંમત કેટલી છે? તો કે 2,000. કૌંસ પૂરો કરીશું, બરાબર લખી દઈશું 0.20. ઓકે, ચલો હવે એક વસ્તુ ધ્યાન આપો. x માઇનસ મ્યુ અપોન સિગ્મા એ z નું સૂત્ર છે એટલે z થઈ ગયું. અને અહીંયા આખાના બરાબર આપણે z1 લઈ લઈએ છીએ, ધારી જ લેવાનું છે આપણે, તો બરાબર છે. એના બરાબર લખી દઈશું 0.20. આટલે સુધી તો ઇઝી હતું. હવે મેઇન કામ જે છે તે છે આકૃતિ દોરવાનું. તો હું અહીંયા જ આકૃતિ દોરું છું, ધ્યાનથી સમજજો. આકૃતિ જ મેઇન છે જે છે તે. તો આ રીતે એક આપણે વક્ર દોરી દઈશું અને એમાંથી એક સેન્ટર પોઈન્ટ જે છે ત્યાંથી એક લાઈન, સ્ટ્રેટ લાઈન ખેંચી લઈશું. તે 0 પોઈન્ટ હશે. આ સાઈડ પર -ઇન્ફિનિટી, આ સાઈડ પર +ઇન્ફિનિટી. ઓકે,
હવે આપણાને શું છે તે ધ્યાનથી સમજો કે Z1 શોધવાનો છે, બરાબર છે. પણ અહીંયા પોઈન્ટ 20 જે કીધું છે ને, એટલે મતલબ એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે Z1 જે છે એ કઈ સાઈડ પર હોય. તો એના માટે તમે જુઓ, એક તો લેસ ધેનનું સિમ્બોલ છે, લેસ ધેનનું સિમ્બોલ હોય ને એટલે ડાબી બાજુ હોય, અને એમાં પણ પછી એ જોવાનું કે એનું ક્ષેત્રફળ એ કેટલું છે. 0.5 થી વધારે છે, જો 0.5 થી વધારે હોય તો એને જમણી બાજુ ખસેડીશું, પણ અહીંયા તો ઓછું છે એટલે 0.20, એટલે આપણે ડાબી બાજુ કોઈ જગ્યાએ Z1 લઈ શકીએ છીએ આરામથી. અને અહીંયા જે છે આટલો ભાગ, એના પછીનો નાનો ભાગ, એટલે બધું જ આ શોધવાનું છે. ચલો તો હવે બે ભાગ કરવા હોય તો કયા થાય, તો કે -∞ થી 0 થાય, અને એમાંથી આપણાને આ નથી જોઈતો ભાગ. કયો ભાગ નથી જોઈતો? Z1 થી 0 વાળો ભાગ નથી જોઈતો, તો એ માઇનસ કરીશું. ક્લિયર? ચલો તો હવે અહીંયા લખીશું આપણે ધેટ ઇઝ P of Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1 બરાબર શું થશે? P of -∞ થી ક્યાં સુધી જવાનું છે આપણે? 0 સુધી. અને એમાંથી માઇનસ શું કરીશું? P of Z1 થી લઈ 0 સુધીનો ભાગ આપણને નથી જોઈતો. હવે જુઓ, આના બરાબર તો તમને 0.20 આપેલા જ છે, ઉપર જ કીધેલું છે, જુઓ તમે. અને આના બરાબર 0.5 થાય એ પણ તમને ખબર છે. તો હવે બાકીનું જે છે એ આવું કંઈક થશે કે Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે શું કરીશું? આ જે છે એને અહીંયા લઈ જઈશું, અને પેલું 0.20 છે એને અહીંયા મૂકી દઈશું. બસ ખાલી આટલો જ ફરક કરવાનો છે આપણે. તો એ કરીશું. હવે ચલો અહીંયા તો અહીંયા એવું થઈ જશે કે P of Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 બરાબર 0.5 ઓછા 0.20 અથવા તો 0.2, જે કહો તે સરખું છે. એટલે આપણાને મળશે 0.30. પણ હવે આપણું ટેબલ તમે જુઓ તો ટેબલની અંદર ક્યાંય પણ તમને 0.30 એટલે કે 3000 દેખાય છે. જુઓ તો ચલો Z ટેબલ જુઓ પાછળ, એમાં તમે જુઓ વેલ્યુ તમને 3000 દેખાય છે, કશું નથી દેખાતી. બરાબર, 3000 છે નહીં. હવે જો 3000 હોય જ નહીં તો આપણે શું કરવું પડશે? આગળ પાછળની કિંમત લેવી પડશે ને. તો અહીંયા લખીશું કે 0.30 પહેલાની નજીકની કિંમત. ચલો નજીકની કિંમત જુઓ તો એના પહેલાની કઈ છે? 3000 પહેલાની તો તમે જોયું હશે તો ખ્યાલ આવશે 0.2995 આ છે કિંમત. અને એના માટે પ્રાપ્તાંક કયો છે? તો 0.8 ની લાઈનમાં છે, જુઓ. અને ઉપર તમે 0.04 ની લાઈનમાં હશે, એટલે અહીંયા ખાલી 4 લખી દેવાનું. ક્લિયર? હવે એવી જ રીતે એના પછીની પણ જોઈશે તો 0.3 પછીની નજીકની કિંમત. તો નજીકની કિંમત જુઓ, મોટી કિંમત એનાથી તો 0.3023. આમાં જોઈએ ને બાજુમાં જ હોય કિંમત, એટલે બીજે શોધવા નહીં જવાનું. અને આ 0.84 હોય ને તો આ 0.85 જ આવશે. તો હવે તમારે શું કરવાનું છે? બેનો સરવાળો અને ભાગ્યા 2 કરશો એટલે તમને મળશે 0.845. તેથી આપણને એક કિંમત મળી ગઈ. કોની કિંમત મળી? તેથી આપણે એવું કહી શકીએ કે Z1 બરાબર 0.845. પણ આપણે Z1 કઈ બાજુ બતાવ્યો છે તે જુઓ ખાસ આકૃતિમાં, ડાબી બાજુ છે, એટલે Z1 ની કિંમત -0.845 આવશે. ક્લિયર? પણ શું આપણાને અહીંયા 845 એટલે કે Z1 જવાબ જોઈએ છે? નહીં, આપણાને તો શું છે, આપણે ધારેલું છે કે મહત્તમ વેતન x1 છે, એટલે x1 ની કિંમત લેવાની છે. તો હવે x1 ની કિંમત કેવી રીતે શોધીશું? તો x1 ની કિંમત માટે આપણે શું કરે છે? જે ધારેલું છે લખી દઈશું. આપણે Z1 કોના બરાબર મૂક્યું હતું? તો કે x1 - 10000 છેદમાં 2000. આના બરાબર જ મૂક્યું હતું. Z1 ની કિંમત માઇનસમાં આવી છે 0.845 બરાબર x1 - 10000 અને છેદમાં 2000. તો અહીંયા તમને સિમ્પલ છે આ વસ્તુ. તો હવે કે તમારે 2000 ગુણ્યા -0.845 કરવાના, અને એની અંદર 10000 ને પ્લસ કરો એટલે તમને x1 ની કિંમત મળશે, જે થશે 8320 રૂપિયા. ક્લિયર? ફરી એકવાર સમજો શું કર્યું. અહીંયા આ બેનો ગુણાકાર થશે, અને જે ગુણાકાર આવે એની અંદર 10000 ને પ્લસ કરશો એટલે x1 મળી જશે.
ઓકે, તો હવે એના નીચે ખાલી આન્સર લાઈન લખી દેવાની છે. શું આન્સર લાઈન આવશે કે સૌથી ઓછું વેતન મેળવતા, સૌથી ઓછું વેતન મેળવતા કેટલા ટકા છે? 20% કામદારોનું મહત્તમ વેતન ₹8,320 થશે. ક્લિયર? જુઓ આખો દાખલો આ રીતે થશે. યસ, અહીંયા મેં સ્ક્રીન નાની કરી છે જેથી તમારે ઇઝીલી તમે એને સમજી શકો. ઓકે, ચલો તો દરેક જણ જેને પણ સમજ ના પડી હોય એકવાર આખું પહેલેથી ફરી એકવાર હું સમજાવું છું, સમજી લો. સરેરાશ આપેલો છે મ્યુ 10,000, પ્રમાણિત વિચલન સિગ્મા 2000. આપણાને એવું કે છે કે સૌથી ઓછું વેતન મેળવતા 20% કામદારોનું મહત્તમ વેતન શોધો. તો આપણે પહેલા તો ધારી લઈશું કે ધારો કે સૌથી ઓછું વેતન મેળવતા જે 20% કામદારો છે એમનું મહત્તમ વેતન x1 છે. તો આપણે શોધવાનું શું છે? p of x less than or equal to x1 શોધવાનું છે. એટલે 20 ના છેદમાં 100 એટલે 0.20 આવશે. અને z માં કન્વર્ટ કરીશું એટલે pz less than or equal to z1 બરાબર 0.20 થશે. તો હવે આકૃતિ દોરવી પડે. તો આકૃતિ દોર્યું આપણને એવું ખ્યાલ આવે છે કારણ કે આ 0.50 થી નાનું છે અને લેસ ધેન છે. સિમ્બોલ લેસ ધેન નો છે એટલે ડાબી બાજુ આવે નક્કી. પણ આ જે છે 0.50 થી મોટું હોત ને તો જમણી બાજુ આવત. પણ આ પણ નાનું છે એટલે જમણી બાજુ નહીં જ આવે, નક્કી થઈ ગયું. એટલે ડાબી બાજુ જ બતાવવાનું છે z1 ને. એટલે z1 થી ઇન્ફિનિટી સુધીનું શોધવાનું છે. તો આપણે શું કરીશું? -∞ થી 0 વાળો પોર્શન અને એમાંથી z1 થી 0 વાળો પોર્શન નથી જોઈતો તો માઇનસ કરી દઈશું. તો આ પ્રમાણે કર્યું, જે કિંમત આવી એ લખી. પણ હવે 0.30 એટલે કે 3000 આવે છે, પણ 3000 તો આપણા z ટેબલમાં છે જ નહીં. તો આપણે શું કર્યું? z ટેબલ ન હોય ત્યારે આપણે શું કરીશું? એના નજીકની પહેલાની અને નજીકની પછીની કિંમતો લખી, એના પ્રાપ્તાંક લખ્યા અને એના ભાગ્યા 2 કરી દીધા સરવાળો કરીને. એટલે આપણને કિંમત મળી 0.845. પણ હવે એને માઇનસમાં કેમ લખ્યું? કારણ એક જ છે કે z1 આપણે આકૃતિમાં કઈ સાઈડ બતાવ્યું છે? તો કે ડાબી સાઈડ બતાવેલું છે. અને ડાબી સાઈડ છે એટલા માટે એનો સિમ્બોલ માઇનસમાં આવી ગયું. પણ આપણાને z1 નથી જોઈતું, આપણાને શું શોધવાનું છે? x1 શોધવાનું છે. અને x1 માટે આપણે આ ધારી લીધેલું હતું ને, તો એ જ કિંમતમાં મૂકી દેવાનું છે. અને જે રકમ મળશે એ તમારું થઈ જશે સૌથી ઓછું વેતન મેળવતા 20% કામદારોનું મહત્તમ વેતન. ક્લિયર? તો આ રીતે તમારો આખો દાખલો એક બાજુનો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આનો જ બીજો ભાગ આપણે જોઈશું. બીજા ભાગ માટે આમાં તમને શું કહે છે તે સમજો. યસ, હવે હું એની જ બાજુમાં જ લખું છું આખું. એટલે આપણને જ્યારે પણ સ્ક્રીનશોટ લેવો હોય તમારે તો ફૂલન તમે આખું સ્ક્રીનશોટ લઈ શકો છો. યસ, તો હું અહીંયા એક ખાલી લાઈન લઉં, પછી આપણે દાખલા પર આગળ વધીએ. યસ, ઓકે, ચલો. તો હવે આપણને એવું કહે છે કે સૌથી વધુ વેતન મેળવતા 10% કામદારોનું લઘુત્તમ વેતનનું અનુમાન કરો. જુઓ, ફરી એકવાર સમજો. સપોઝ માની લો કે અહીંયા જે છે એ સૌથી ઓછું છે, બરાબર, અને અહીંયા છે સૌથી વધુ છે. આપણાને શું કહે છે તે સમજો કે સૌથી વધુ વેતન ધરાવતા જે 10% કામદારો છે ને તે તો ક્યાં હશે? સૌથી વધુ વેતન ધરાવતા 10% અહીંયા હશે, કોઈક જગ્યાએ અહીંયા જ હશે ને, નજીકમાં. અને એમનું લઘુત્તમ, હવે ધ્યાન આપો, આ સૌથી વધુ 10% વાળો આટલો એરિયા છે, બરાબર. અહીંયા જાઓ તો એ મેક્સિમમ થશે, અહીંયા જશે તે મિનિમમ હશે. એનો મતલબ આ જે પોઈન્ટ છે એ લઘુત્તમ વાળું છે. તો યસ, એનો મતલબ આપણે જ્યારે આકૃતિ દોરીએ ને ત્યારે આ વસ્તુ અહીંયાથી જ ક્લિયર થાય કે આ લઘુત્તમ મેક્સિમમ વાળો આ ભાગ છે. તેમાં 0.10 અહીંયા કોઈક જગ્યાએ હશે કે જ્યાંથી આપણે આખો આટલો ભાગ શોધવાનો થશે. ક્લિયર? આ વસ્તુ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં જો ગડબડ કરી સમજવામાં તો પછી દાખલો ખોટો પડશે. એટલે બહુ જ સાવચેતી રાખવાની છે. ચલો તો આપણે દાખલાને સ્ટાર્ટ કરીશું. આપણે અહીંયા પહેલા ધારી લઈએ. ધારો કે
સૌથી વધુ વેતન મેળવતા 10% કામદારોનું લઘુત્તમ વેતન x2 છે. તો આપણે શોધવાનું શું છે કે તેથી p ઓફ x2 અથવા તો આપણે જો આને ડાયરેક્ટ વધુ વેતન છે ને, પેલામાં ઓછું હતું એટલે આપણે લેસ ધેન નો યુઝ કર્યો હતો, આમાં વધુ છે તો આપણે ગ્રેટર ધેન નો ઉપયોગ કરીશું. p ઓફ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x2 ઇક્વલ્સ ટુ કેટલા? 10% કામદારો છે ને એટલે 10/100 એટલે આપણે 0.10 કહી શકીશું આને. યસ. તો હવે આને z માં કન્વર્ટ કરવાનું છે તો x માઇનસ મ્યુ અપોન સિગ્મા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x2 માઇનસ 10,000 જે મ્યુની કિંમત છે ને સિગ્મા 2000 છેદમાં ઓકે અને ગુણ્યા બરાબર કરીને લખી દો 0.10. તો હવે આ તો આપણા માટે z જ થઈ જવાનું છે અને આના બરાબર આપણે શું લઈ શકીશું? z2 ધારી લઈશું. આટલો ભાગ આપણે શોધવાનો છે. ઓકે, ચલો આકૃતિ દોરીશું. સૌથી પહેલા તો ગ્રેટર ધેન નો સાઇન છે એનો મતલબ જમણી સાઈડ આવશે, એ વસ્તુ ક્લિયર થવી જોઈએ તમારા માઇન્ડમાં. ઓકે, ચલો અહીંયા મારી આકૃતિમાં જો સ્ટ્રેટ લાઈન સીધી નથી આવતી, થોડી આમાં જે હાથ આપણા પહેલેથી ડિઝાઇન વાળા છે નહીં એટલે નથી આવતી, પણ થઈ જશે. યસ, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. ઓકે, હવે આપણે સૌથી વધુ છે એટલે ગ્રેટર ધેન છે ને એટલે જમણી બાજુ બતાવવાનું અને એમાં 0.10 જ છે એટલે જમણી બાજુ ક્યાંક આ બાજુ કંઈક આવશે. તો આપણે એને માની લઈએ કે z2 છે અને એના પછીનો આપણે મોટો ભાગ ગ્રેટર ધેન છે ને એટલા માટે આ બાજુનો ભાગ આપણે શોધવાનો છે. તો કયા બે ભાગ પડશે? ચલો બોલો ફટાફટ, કયા બે ભાગ પડશે? 0 થી ઇન્ફિનિટી લઈશું અને એમાંથી 0 થી z2 માઇનસ કરીશું. ક્લિયર આટલું? ફરી એકવાર શું કરીશું તે સમજો. પહેલું આપણે શું લઈશું? 0 થી ઇન્ફિનિટી લઈશું અને એમાંથી માઇનસ કરીશું p ઓફ 0 થી લઈને z2 વાળો ભાગ જે છે એ માઇનસ કરો. ઓકે, ચલો આની કિંમત તો 0.10 આપેલી છે, આના બરાબર 0.5 થાય કારણ કે અડધો ભાગ છે ને 0 ટુ ઇન્ફિનિટી એટલે 0.5 આંખો મીચીને મૂકી દેવાનું. તો p0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z2. ચલો હવે શું થશે? આ બાજુ 0.10 અહીંયાથી આ બાજુ ને પેલું આ બાજુ આવશે, ક્રોસ કનેક્શન થશે. બરાબર છે? તો આ રીતે ક્રોસ થશે ને. ચલો તો હું રફ કરી અને અહીંયા જે સીધું બતાવી દઉં છું કે કેવી રીતનું થયું. યસ, તો આપણે અહીંયા લખીશું p ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z2 બરાબર 0.5 ઓછા 0.10 અથવા તો 0.1 એટલે આપણને મળશે 0.4 એટલે કે 40. બરાબર? હવે 0.40 આવી ગયો તો હવે તમે ટેબલમાં આવી જાઓ. ચલો z ટેબલ ઓપન કરો દરેક જણ. z ટેબલની અંદર શું તમને વેલ્યુ 0.4000 દેખાય છે કોઈ જગ્યાએ? જુઓ તો ચલો ફટાફટ. તો હવે શું કરીશું? 0.40 પહેલાની નજીકની કિંમત કેટલી છે? ચલો જુઓ તો 0.4000 ની નજીક કઈ છે સંખ્યા? તો 0.4000 ની નજીક તમને દેખાશે 0.3997 દેખાશે અને કયા પ્રાપ્તાંકમાં આવે છે? તો 1.2 ની લાઈનમાં તમને મળ્યું હશે અને ઉપર જોશો ને તો 0.08 હશે એટલે 1.28 કહેવાશે. ક્લિયર? તો એવી રીતે હવે 0.40 પછીની નજીકની કિંમત, ચલો 0.40 પછીની નજીકની કિંમત કેટલી થશે? તો કોઈ 0.4015 થાય છે અને એ લખાશે 1.29. ચલો આ બેનો સરવાળો અને ભાગ્યા 2 કરી દો એટલે આવશે કેટલા? તો 1.285 થઈ જશે. એનો મતલબ z2 ની કિંમત કેટલી આવશે? 1.285. હવે અહીંયા માઇનસ મૂકીશું કે નહીં તો એ જુઓ, z2 કઈ બાજુ બતાવે છે આકૃતિમાં? જમણી બાજુ. તો માઇનસ મૂકવાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો. એનો મતલબ આપણો જવાબ આવી ગયો z2 નો. પણ
પણ આપણાને Z2 નથી જોઈતું, આપણાને તો શું જોઈએ છે? X2 શોધવાનો છે, કારણ કે જે પેલું સૌથી વધુ વેતનવાળા 10% છે લઘુત્તમ જોવાનું છે. તો હવે શું કરીશું તે સમજો ખાસ. જે આપણે ધારેલું છે ને, જુઓ અહીંયા આપણે ધારેલું હતું કે ભાઈ Z2 બરાબર X2 માઇનસ 10,000 છેદમાં 2000, આવું આપણે ધારેલું હતું. ચલો તો હવે અહીંયા કન્ટિન્યુમાં લઈ લઉં અને યસ, ઝેડની કિંમત આપણને મળી ગઈ છે. કેટલી મળી છે? 1.285 મળેલી છે. અને અહીંયા x2 શોધવાનો છે 10,000 અહીંયા એવા ને એવા, અને સાથે સાથે નીચે આવશે 2000. ચલો શું થશે? 2 નો ગુણાકાર થશે. આ 2 નો ગુણાકાર કરો તો ગુણાકાર કેટલો થાય છે જુઓ તો ફટાફટ. ચલો 1.285 એટલે થશે 2560 બરાબર x2 માઇનસ 10,000. અને હવે તમારે x2 શોધવાનો હોય તો પ્લસ કરી દઈશું. તેથી x2 બરાબર શું મળી જશે તમને? 12,560 મળશે. આ તમારો x2 આવી ગયો. અને હવે x2 મળી ગયો એટલે આપણને ફાઇનલ આન્સર મળી ગયો છે. ખાલી હવે આન્સર લાઈન લખવાની છે. ચલો આન્સર લાઈન શું લખીશું? તો જે પૂછ્યું છે તે આન્સર લાઈન લખવી બહુ ફરજિયાત છે, ધ્યાન રાખજો. ચલો તો લખો સૌથી વધુ વેતન મેળવતા 10% જે કર્મચારી છે એટલે કે કામદારો નું વેતન અથવા લઘુત્તમ વેતન ₹12,560 થશે. ક્લિયર? જુઓ આ એટલો સિમ્પલ દાખલો હતો. બંને પોઈન્ટ જે છે એ એકબીજા સેમ ટાઈપના આપેલા. ક્લિયર? જુઓ અમે અહીંયા એક જ સાથે બંને દાખલાને અહીંયા લઈ લીધા છે. જોડે તમને એક સ્ક્રીનશોટ આખો ખેંચવો હોય તો આખા દાખલાનો આવી ગયો છે. આખા દાખલાને સમજવામાં કશું અઘરું નથી. જુઓ સરેરાશ ને બધું આપેલું હતું. તમને ખાલી સૌથી ઓછું કે ને, સૌથી ઓછું કે એટલે લેસ ધેન વાળું લેવાનું. અને બીજી વસ્તુ કે જેટલા ટકા કીધા હોય ને એ 20 કીધા છે તો 20/100 મૂકી દેવાના. ક્લિયર? એવી રીતે સૌથી વધુ કીધું હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લઈશું. અને એમાં પણ આપણે શું કરીશું? 10% કીધા છે એટલે 10/100 મૂકી દઈશું. અને ગ્રેટર ધેન લેસ ધેનનો કોઈ ઇશ્યુ જ નથી થતો, આપણાને ફેરવતા આવડે છે. મેઇન ક્વેશ્ચન છે આકૃતિ દોરવાનો. આકૃતિમાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ લેસ ધેનનો સાઇન હોય ને તો આકૃતિની ડાબી બાજુ આવે. પણ એની જોડે બે કન્ડિશન છે કે ડાબી બાજુ આવે એના માટે લેસ ધેન તો હોવું જ જોઈએ, સાથે સાથે જે પેલું એરિયા હોય ને, ક્ષેત્રફળ જેને આપણે કહીએ, આ જે કહીએ ને એ 0.50 થી નાનું હોવું જોઈએ. ફરી એકવાર, ડાબી બાજુ ક્યારે દોરશો? તો ડાબી બાજુ ત્યારે જ આવશે જ્યારે એક તો અહીંયા લેસ ધેનનો સાઇન હશે અને આ જે છે તે 0.50 થી ઓછું હશે. ઓકે? જો 0.50 થી વધારે હોય અને અહીંયા લેસ ધેન હોય ને તો જમણી બાજુ આવશે અને ડાબી બાજુનો આખો ભાગ શોધવાનો થશે. આ બહુ ક્લિયર રાખજો આ મારા વર્ડ્સ દિમાગમાં. અને અહીંયા જુઓ, અહીંયા શું હતું? અહીંયા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હતું એટલે જમણી બાજુ જ આવવાનું હતું. અને આ પાછું છે 0.10 જ છે એટલે જમણી બાજુ જ આવે. એટલે એક જ વસ્તુ યાદ રાખો, લેસ ધેન હોય તો ડાબી બાજુ, ગ્રેટર ધેન હોય જમણી બાજુ. પણ જો 0.50 થી મોટું હોય ને તો વિરુદ્ધ બાજુ જશે. એનો મતલબ લેસ ધેનનું સાઇન છે અને પેલો 0.50 થી મોટું છે તો ડાબી બાજુના જગ્યાએ જમણી બાજુ આવશે. અને એવી રીતે ગ્રેટર ધેન છે અને 0.50 થી મોટું છે તો ડાબી બાજુથી શરૂઆત થશે. આ બહુ જ ધ્યાનમાં રાખજો. આ લાઈન જે છે લખી દેજો, અધરવાઇઝ દિમાગમાંથી નીકળી ગયું. આકૃતિ જો ખોટી દોરશો તો તમને આ વર્કિંગ જે છે આખું ખોટું થશે તમારું. ક્લિયર? તો આ રીતે આપણે કામ કર્યું છે અને સૌથી વધુ વેતન મેળવતા જે છે 10% કામદારોનું વેતન પણ આપણને મળી ગયું. ક્લિયર? આ સૌથી ઇમ્પોર્ટન્ટ સમમાંનો એક છે. આમાં સમજવામાં ભૂલો થાય છે, બાકી સમ ઇઝી છે. ના સમજ પડે બીજી એકવાર ફરીવાર આ રિપીટ કરી અને જોજો. સમ જે છે તમે પહેલાં એકવાર સમજી લો આખો, પછી જાતે ટ્રાય કરો અને ફરીવાર પછી તમે વિડીયોથી જુઓ, ચેક કરો કે મેં જે ગણ્યો છે સમ સાચો છે કે નહીં. ક્લિયર? અને આ સાથે હવે તમે જો ચેનલમાં નવા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ખાસ કરજો, જેથી તમને નવા જે આવા ઇમ્પોર્ટન્ટ સિરીઝ આપણે ચાલુ કરી છે સ્ટેટની, આના પછી એકાઉન્ટના પણ દાખલા એડ કરીએ છીએ તો એ બધું તમને તરત જ મળતું રહે.
ઓકે, તમારા ડાઉટ જે હોય તમે કમેન્ટ સેક્શનમાં ગમે ત્યારે લખી શકો છો, હું એના આન્સર્સ તમને ચોક્કસ આપીશ. થેન્ક યુ.